નમસ્કાર મિત્રો, વાગ્યા છે 3:30 અને 3:30 વાગ્યાના હવામાન સમાચાર જાણીશું। આજે સાંજ સુધીમાં કયા જિલ્લાઓની અંદર વરસાદ વરસી શકે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો સૌપ્રથમ સેટેલાઇટ મુજબ જોઈએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આપણે 3 વાગ્યા બાદથી વરસાદની જોર થોડુંક વધારે જોવા મળી શકે છે। જે પોરબંદર લાગુ વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળી શકે છે। ભાનવરના અમુક વિસ્તારો હોઈ શકે। જૂનાગઢ જિલ્લાઓની અંદર 3 વાગે વરસાદનું જોર જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો વેરાવળ લાગુ વિસ્તારોની અંદર પણ વરસાદનું જોર થોડુંક વધી શકે અને સામાન્યથી મધ્યમ વરસાદ બપોરના 3 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી અહીં જોવા મળી શકે છે। ગીર સોમનાથ લાગુ વિસ્તારો છે, જૂનાગઢ લાગુ, ઉના, વેરાવળ, મહુવા, અમરેલીના અમુક વિસ્તારો એટલે કે રાજુલા, સાવરકુંડલા આ વિસ્તારોની અંદર બપોર બાદ વરસાદની તીવ્રતામાં થોડોક વધારો થાય અને સામાન્ય વરસાદ અહીં જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો દ્વારકાની વાત કરીએ તો દ્વારકાની અંદર પણ સામાન્ય વરસાદ આપણે 3 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીમાં જોવા મળવાનો છે। ત્યારબાદ જે ભાવનગર લાગુ વિસ્તારો છે તેની અંદર પણ આપણને ભારેથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે। ભાવનગરના પાલીતાણા છે, સિહોર છે આ વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે। ત્યારબાદની વાત કરીએ તો કચ્છની અંદર વાત કરીએ તો કચ્છના જે માંડવી વિસ્તારો છે અને નલિયા વિસ્તારની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ આપણે આજે જોવા મળવાનો છે। ત્યારબાદ ભારે વરસાદ ક્યાં રહેશે તેની વાત કરી લઈએ તો જે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર બપોરના 3 વાગ્યા છે અને 3:30 વાગી ગયા છે અને વરસાદની જોરમાં વધારો જોવા મળી શકે છે। વડોદરાની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ આપણને જોવા મળી શકે છે। ત્યારબાદ ભરૂચ છે ત્યાં પણ વરસાદનું જોર જોવા મળી શકે છે। છોટા ઉદેપુર છે તે પણ વરસાદ ભારે જોવા મળી શકે છે। નર્મદામાં પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ અમદાવાદના અમુક વિસ્તારોની અંદર પણ ભારેથી મધ્યમ વરસાદ આપણને જોવા મળી શકે છે। આ બધા વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ આપણે આજે જોવા મળવાનો છે। તો મિત્રો હવે દાહોદની વાત કરી લે તો દાહોદ જિલ્લાની અંદર પણ ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે। જે આ ગોધરા લાગુ વિસ્તારો છે, પંચમહાલ છે, દાહોદ છે, મહીસાગર છે આ બધા વિસ્તારોની અંદર ભારેથી મધ્યમ વરસાદ આપણે આજે બપોરના 3 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી જોવા મળવાનો છે। તો મિત્રો હવે દક્ષિણ ગુજરાતની વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારે વરસાદ આપણને આજે 3 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીમાં જોવા મળવાનો છે। તો તેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત લાગુ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે। તાપીના વિસ્તારો તમામ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે। ડાંગ લાગુ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ નવસારીના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે અને વલસાડની અંદર પણ ભારે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે આ તમામ વિસ્તારોની અંદર આજે બપોર બાદ વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે છે। તો મિત્રો હવે આપણે જેમ જેમ સેટેલાઇટ મુજબ આગળ વધીએ છીએ તેમ તેમ વરસાદની તીવ્રતામાં પણ વધારો જોવા મળે છે અને 5 વાગ્યા પ્રમાણે જોઈએ તો 5 વાગ્યા પછી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ખૂબ જ વધારે જોવા મળી શકે છે। જે મેં કહ્યું તે જ પ્રમાણે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો એટલે કે સુરત છે, તાપી છે, નવસારી છે, ડાંગ છે, વલસાડ છે આ બધા વિસ્તારોની અંદર વરસાદનું જોર ખૂબ જ રહે છે। ત્યારબાદ નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ અને ખેડાની અંદર પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। અમદાવાદના અમુક વિસ્તારો હોય છે, મહીસાગર છે, અરવલ્લી છે અને ગાંધીનગર છે આ બધા વિસ્તારોની અંદર બપોરના 5 વાગ્યા સુધી આપણને ભારે વરસાદ નોંધાય તેની હાલ તો આપણે પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદ એટલે કે દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, અમરેલીના અમુક વિસ્તારો હોઈ શકે છે, ગીર સોમનાથ છે, દીવ છે આ બધા વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ બપોરના 5 વાગ્યા પછી પણ આપણે જોવા મળી શકે છે। ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર જે નલિયા લાગુ વિસ્તારો અને માંડવી લાગુ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે